યોજનાઓ આવી છે મિત્રો, એના મહત્વના 45 ક્વેશ્ચન આપણે સારી રીતે ભણીશું મિત્રો, જે તમારી પરીક્ષાના અંદર 2 થી 4 ગુણના અંદર 100% પૂછાશે. હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગાંધીનગર ખાતે આવેલી VSK બિલ્ડિંગનું જૂનું નામ જણાવો. તો CCE નામ હતું મિત્રો, યાદ રાખી લેજો. VSK બિલ્ડિંગ જે આવેલું છે એનું જૂનું નામ શું હતું? CCE હતું. અને CCE નું ફૂલ નેમ થાય છે મિત્રો કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર થાય, બરોબર. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે VSK નું પૂરું નામ જણાવો. જે બિલ્ડિંગ હતી મિત્રો VSK, એનું ફૂલ નેમ શું થાય છે? તો વિદ્યા સમીક્ષા કેન્દ્ર થાય છે, બરોબર. વિદ્યા સમીક્ષા કેન્દ્ર. અને આ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગરના અંદર મિત્રો સેક્ટર 19 ના અંદર આવેલું છે. આવા ક્વેશ્ચન બની શકે છે. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત રાજ્યમાં શાળા પ્રવેશોત્સવની શરૂઆત ક્યારે થઈ? તો આનો જવાબ આવશે મિત્રો 1997-98 ના અંદર ગુજરાત રાજ્યમાં શાળા પ્રવેશોત્સવની શરૂઆત થઈ હતી. તો જો મિત્રો હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત રાજ્યમાં કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત ક્યારે થઈ? તો 2002-03 થી મિત્રો તમને ખબર છે કે ગુજરાત રાજ્યમાં કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત થઈ, બરોબર. 2002-03 થી. હવે પાંચમા નંબરનો પ્રશ્ન ખૂબ મહત્વનો પ્રશ્ન છે કે વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજનાનું નવું નામ શું આપવામાં આવ્યું? તો વહાલી દીકરી યોજના નવું નામ આપવામાં આવ્યું છે મિત્રો વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજનાનું, બરોબર. વહાલી દીકરી યોજના. હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કયા ધોરણમાં ઉજવવામાં આવે છે? તો ધોરણ 1 અને ધોરણ 9 ના અંદર મિત્રો આ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ આ બંને જે છે મિત્રો ધોરણ 1 ના અંદર અને ધોરણ 9 ના અંદર ઉજવવામાં. હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત રાજ્યમાં મધ્યાહન ભોજનની શરૂઆત ક્યારે થઈ? આ ક્વેશ્ચન છે મિત્રો 2023 ની એક્ઝામના અંદર ટેટ ના અંદર પૂછાઈ ગયો. તો પ્રશ્ન જો મિત્રો ગુજરાત રાજ્યમાં મધ્યાહન ભોજનની શરૂઆત ક્યારે થઈ? તો 1984 ના અંદર થઈ હતી. અને એ સમય પર મિત્રો માધવસિંહ સોલંકી એ ગુજરાતના મુખ્યમંત્રી હતા. હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં સૌપ્રથમ મધ્યાહન ભોજનની શરૂઆત ક્યારે થઈ હતી? તો જો મિત્રો ભારતના અંદર સૌપ્રથમ મધ્યાહન ભોજનની શરૂઆત 1982 ના અંદર થઈ હતી. અને એ પણ તમિલનાડુ રાજ્યના અંદર શરૂઆત કરવામાં આવી હતી મિત્રો. ભારતના અંદર સૌપ્રથમ મધ્યાહન ભોજનની શરૂઆત, બરોબર, 1982 અને તમિલનાડુ. તો જોઈ લો મિત્રો ઉપરનો પ્રશ્ન એ છે કે ગુજરાત રાજ્યમાં ક્યારે થઈ હતી? તો ગુજરાતના અંદર 1984 માં થઈ હતી અને માધવસિંહ સોલંકીની સરકારમાં અંદર થઈ હતી. હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમગ્ર ભારતમાં મધ્યાહન ભોજનની શરૂઆત ક્યારે થઈ? જો મિત્રો સમગ્ર ભારતના અંદર ક્યારે મધ્યાહન ભોજન લાગુ પડ્યું હતું? 1995 ના અંદર. આ પ્રશ્ન પૂછાઈ ગયો. હવે આઠમા નંબરનો પ્રશ્ન ખૂબ મહત્વનો પ્રશ્ન છે કે મધ્યાહન ભોજન યોજનાનું નવું નામ શું છે? તો PM પોષણ નામ છે મિત્રો, યાદ રાખજો. PM પોષણ છે, જેને ગુજરાતીના અંદર રાષ્ટ્રીય આહાર સહાયતા કાર્યક્રમ કહેવાય છે, બરોબર. રાષ્ટ્રીય આહાર સહાયતા કાર્યક્રમ. અને જો મિત્રો આ ગુજરાત સરકાર કહેવાય કે કેન્દ્ર સરકારના અંદર જેટલી પણ શાળાઓ આવતી હશે મિત્રો ગુજરાત રાજ્યના અંદર અથવા કેન્દ્ર સરકારના અંદર, એ બધી શાળાઓના અંદર કયા કયા કાર્યક્રમો શરૂ કરવામાં આવેલા છે, કઈ સાલના અંદર, કોની સરકારના અંદર, આવા ક્વેશ્ચનો તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. આ વિડીયો તમારા માટે ઘણો ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે એક વર્ષમાં ઓછામાં ઓછા કેટલા દિવસ મધ્યાહન ભોજન આપવામાં આવે છે? તો જો મિત્રો એક વર્ષમાં ઓછામાં ઓછા કેટલા દિવસ મધ્યાહન ભોજન આપવામાં આવે છે? 200 દિવસ મધ્યાહન ભોજન આપવામાં આવે છે, બરોબર. 200 દિવસ યાદ રાખજો મિત્રો, આવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત રાજ્યમાં SSA ની શરૂઆત ક્યારે થઈ? તો જો મિત્રો ગુજરાત રાજ્યના અંદર SSA ની શરૂઆત મિત્રો 2001 ના અંદર થઈ હતી. હવે 11મા નંબરનો પ્રશ્ન ખૂબ મહત્વનો પ્રશ્ન છે કે SSA નું સૂત્ર કયું છે? તો સૌ ભણે સૌ આગળ વધે, એ SSA નું સૂત્ર છે, બરોબર. સૌ ભણે સૌ આગળ વધે. તો હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે SSA નું નવું નામ શું છે? તો SSA નું નવું નામ છે મિત્રો સમગ્ર શિક્ષા અભિયાન છે, યાદ રાખી લેજો. આ 2023 ની પરીક્ષાના અંદર પૂછાઈ ગયું કે SSA નું નવું નામ શું છે? તો સમગ્ર શિક્ષા અભિયાન. જૂનું હતું મિત્રો સર્વ શિક્ષા અભિયાન હતું, પણ હવે નવું થયું મિત્રો સમગ્ર શિક્ષા અભિયાન, જેનું નામ બદલવામાં આવ્યું હતું મિત્રો 2018-19 ના અંદર, યાદ રાખી લેજો. આ પણ પૂછાઈ શકે છે. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે SSA નો મુખ્ય હેતુ શું છે? તો નામાંકન, સ્થાયીકરણ અને ગુણવત્તા સુધારણા માટે મિત્રો આ SSA નો મુખ્ય હેતુ છે. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે RMSA, યાદ રાખજો, RMSA નું પૂરું નામ જણાવો. તો રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન. આ જે છે મિત્રો એ 9-10 ના અંદર લાગુ પડે છે, RMSA, બરોબર, જેને રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન તરીકે ઓળખવામાં આવે છે, એનું ફૂલ નેમ. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે RUSA નું પૂરું નામ જણાવો. તો RUSA જે છે મિત્રો 11-12 ના અંદર લાગુ પડે, RUSA, જેનું ફૂલ નેમ થાય છે મિત્રો રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન થાય છે, બરોબર. રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન. તો મિત્રો આ બધા શોર્ટ નેમો જે છે મિત્રો ટેટ 1, ટેટ 2, બરોબર, ટેટ S અને ટેટ HS ના અંદર પૂછાઈ શકે છે. આ મહત્વનો વિડીયો છે મિત્રો. તમારા મિત્રોને આ વિડીયોની લિંક શેર કરી દેજો અને તમે પણ 2 થી 3 વાર જોજો કે જેથી કરીને તમારે આ બધા પ્રશ્નોનું રિવિઝન થઈ જાય મિત્રો. અને આ જ લેવલના પ્રશ્નો મિત્રો પૂછાતા હોય છે તમારી એક્ઝામના અંદર, જે કદી તમારી રીડિંગના અંદર નથી આવતા. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે IED નું પૂરું નામ જણાવો. તો ઇન્ટિગ્રેટેડ એજ્યુકેશન ફોર ડિસેબલ્ડ ચાઇલ્ડ થાય, બરોબર. ચાઇલ્ડ અથવા ચિલ્ડ્રન, આ બંને આવે તો મિત્રો તમારે જોઈ લેવાનું, બરોબર. બંને સાચા છે. તો IED નું ફૂલ નેમ થાય છે મિત્રો ઇન્ટિગ્રેટેડ એજ્યુકેશન ફોર ડિસેબલ્ડ ચાઇલ્ડ અથવા ચિલ્ડ્રન. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે CWSN, યાદ રાખજો, CWSN નું પૂરું નામ જણાવો. તો ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ, યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાયેલું છે. તો CWSN નું પૂરું નામ જણાવો. તો ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ્સ.
હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રજ્ઞા અભિગમ એટલે શું? તો જો મિત્રો આ પણ કાર્યક્રમ મિત્રો જે પ્રાથમિક શાળાના અંદર ચલાવવામાં આવેલો છે આખા ભારતના અંદર, બરોબર. તો પ્રજ્ઞા અભિગમ એટલે શું છે? તો પ્રજ્ઞા અભિગમ જે છે ને મિત્રો એને કહેવાય પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ, એટલે મિત્રો પ્રજ્ઞા અભિગમ કહેવાય છે. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત રાજ્યમાં ગુણોત્સવની શરૂઆત ક્યારે થઈ? તો ગુજરાત રાજ્યના અંદર ગુણોત્સવની શરૂઆત મિત્રો 2009ના અંદર થઈ. આ મહત્વની સાલું છે મિત્રો કે ગુજરાત રાજ્યના અંદર કયા કાર્યક્રમની ક્યારે શરૂઆત થઈ મિત્રો એ યાદ રાખી લેવાનું. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શરૂઆતમાં ગુણોત્સવ કયા ધોરણના વિદ્યાર્થીઓને લાગુ પડ્યો હતો? તો શરૂઆતમાં જ્યારે ગુણોત્સવ શરૂ થયો હતો મિત્રો એ વખતે ધોરણ 1 થી 8ના અંદર લાગુ પડ્યો હતો, બરોબર. અને હાલના અંદર મિત્રો ધોરણ 1, 2ના અંદર આ ગુણોત્સવ ચાલુ છે. યાદ રાખી લેજો, આ પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુણોત્સવ મૂલ્યાંકનના કેટલા પ્રકાર છે? તો ગુણોત્સવના અંદર જે મૂલ્યાંકન થતું હોય છે મિત્રો એ બે પ્રકારે થતું હોય છે. એક બાહ્ય મૂલ્યાંકન થાય છે અને બીજા નંબરનું મિત્રો આંતરિક મૂલ્યાંકન થતું હોય છે. તો ગુણોત્સવ મૂલ્યાંકન અંદર આ બે મૂલ્યાંકન થાય છે. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે છેલ્લો ગુણોત્સવ ક્યારે થયો? તો જે સૌથી છેલ્લો જે ગુણોત્સવ થયો મિત્રો એ 2018ના અંદર થયો અને 8મા નંબરનો જે ગુણોત્સવ હતો, બરોબર. ત્યારબાદ એનું નામ બદલાઈ ગયું હતું, બરોબર. જે આગળ પ્રશ્નના અંદર આવશે એ આપણે સમજીશું. તો જો મિત્રો હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુણોત્સવ 2.0 ક્યારે શરૂ થયો? તો 2019 થી મિત્રો તમને ખબર છે કે ગુણોત્સવ 2.0 શરૂ થયો, બરોબર. 2018 પહેલા જે હતો મિત્રો એ ઓનલી ફોર ખાલી ગુણોત્સવ હતો અને 8મો છેલ્લો ગુણોત્સવ હતો. હવે પછી 2019 થી જે શરૂઆત થાય છે ગુણોત્સવ 2.0 કહેવાય છે. આવો પણ ક્વેશ્ચન તમારી પરીક્ષાના અંદર જોવા મળી શકે છે. હવે 24મા નંબરનો પ્રશ્નનો મહત્વનો પ્રશ્ન છે કે ગુણોત્સવમાં કયો ગ્રેડ મેળવનાર શાળાને પુરસ્કાર મળે છે? તો જો મિત્રો ગુણોત્સવના અંદર કયો ગ્રેડ મળે તો તમારી શાળાને પુરસ્કાર મળે? એ અથવા A+ મળે ત્યારે મિત્રો તમારી શાળાને પુરસ્કાર મળતો હોય છે. કયો ગ્રેડ? A અથવા A+ ગ્રેડ મળવો જોઈએ. હવે 25મા નંબરનો પ્રશ્ન અને મહત્વનો પ્રશ્ન છે કે ગુણોત્સવનો હેતુ શું છે? તો શાળાના શિક્ષણમાં ગુણવત્તા વધારવી, અભિવૃદ્ધિ વધારવી અને ભૌતિક સુવિધાઓ વધારવી. આ છે મિત્રો એ ગુણોત્સવનો મુખ્ય હેતુ છે. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુણોત્સવ અને પ્રવેશોત્સવની પ્રાર્થના કઈ છે? તો જો મિત્રો મહત્વનો પ્રશ્ન છે, પૂછાઈ ગયેલો પ્રશ્ન કે ગુણોત્સવ અને પ્રવેશ ઉત્સવની પ્રાર્થના કઈ હતી? તો મનુષ્ય તું બડા મહાન છે, આ પ્રાર્થના હતી, બરોબર. મનુષ્ય તું બડા મહાન હે. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુણોત્સવ 2.0 નું બીજું નામ જણાવો. તો જો મિત્રો મહત્વનો પ્રશ્ન છે કે ગુણોત્સવ 2.0 નું બીજું નામ જણાવો. તો આનો જવાબ આવશે મિત્રો સ્કૂલ એક્રેડિટેશન. યાદ રાખજો, સ્કૂલ એક્રેડિટેશન કાર્યક્રમ એ ગુણોત્સવ 2.0 નું બીજું નામ છે, બરોબર. સ્કૂલ એક્રેડિટેશન કાર્યક્રમ. તો હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુણોત્સવ 2.0 માટે કઈ સંસ્થા કાર્યરત છે? તો GSQAC. યાદ રાખજો મિત્રો, GSQAC અને એની સ્થાપના મિત્રો 2010ના અંદર થઈ હતી. જે મિત્રો ગુણોત્સવ 2.0 માટે કાર્યરત સંસ્થા છે, બરોબર. GSQAC. તો જો આવા ક્વેશ્ચન મિત્રો નીકળી શકે છે કોર્નર. હવે 29મા નંબરનો પ્રશ્ન ખૂબ મહત્વનો પ્રશ્ન છે કે GSQAC નો ફૂલ નેમ જણાવો. તો GSQAC નું ફૂલ નેમ થાય છે મિત્રો ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રેડિટેશન કાઉન્સિલ થાય છે, બરોબર. યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાશે GSQAC નું ફૂલ નેમ જણાવો. તો ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રેડિટેશન કાઉન્સિલ થાય છે. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે GSQAC નો કોનો માર્ગદર્શન હેઠળ કાર્ય કરે છે? તો GSQAC જે છે મિત્રો એ કોના માર્ગદર્શન હેઠળ કાર્ય કરે છે? તો GCERT. યાદ રાખજો, GCERT માર્ગદર્શન હેઠળ કાર્ય કરે છે આ GSQAC, બરોબર. યાદ રાખી લેજો, GCERT ના માર્ગદર્શન હેઠળ કાર્ય કરે છે. હવે 31મા નંબરનો પ્રશ્ન ખૂબ મહત્વનો પ્રશ્ન છે. આના અંદરથી ક્વેશ્ચન આવી શકે છે કે ગુણોત્સવ 2.0 મૂલ્યાંકનના મુખ્ય ક્ષેત્રો કયા છે? જે 100% જે ગુણાંકન છે ને મિત્રો એના અંદર જો અમુક ક્ષેત્રો મિત્રો અમુક ટકાના અંદર વેચવામાં આવેલા છે. ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે છે. કેવા બને છે હું આગળ સમજાવું છું કે ગુણોત્સવ 2.0 ના અંદર મૂલ્યાંકન મુખ્ય ક્ષેત્રો કયા છે? તો એક છે મિત્રો અધ્યયન અધ્યાપન, જે 54% અંદર આવે છે. શાળા આવે છે મિત્રો 26%માં આવે છે. પછી ત્રીજા નંબરનું છે મિત્રો શૈક્ષણિક પ્રવૃત્તિ એ 12%ના અંદર આવે છે, બરોબર. અને ચોથા નંબરનું છે મિત્રો સંશોધનો અને તેનો ઉપયોગ એ 8%ના અંદર આવે છે. તો જો મિત્રો આવો ક્વેશ્ચન બની શકે છે તમારી પરીક્ષાના અંદર કે ગુણોત્સવ 2.0 મૂલ્યાંકન મુખ્ય ક્ષેત્રના અંદર શાળા કેટલા ટકાના અંદર આવે છે? તો 26%ના અંદર આવે છે. શૈક્ષણિક પ્રવૃત્તિ કેટલા ટકાના અંદર આવે છે? તો 12%ના અંદર આવે છે. તો આવા ક્વેશ્ચન મિત્રો નીકળી શકે છે તમારી ટેટના અંદર, બરોબર. એટલે બહુ ડિટેલના અંદર આ વિડીયો ભણાવવામાં આવેલું છે મિત્રો. ઘણી બધી મહેનત બનતી હોય છે, બરોબર. આ બધા ક્વેશ્ચનનું લેવલ તમને કેવું લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુણોત્સવ 2.0 માં કેટલા માપદંડોનો સમાવેશ છે? તો 61 માપદંડોનો સમાવેશ છે મિત્રો ગુણોત્સવ 2.0 ના અંદર, બરોબર. 61 માપદંડો છે. તો જો આવા ક્વેશ્ચન ખૂબ મહત્વના હોય છે મિત્રો, જે તમારી પરીક્ષાના અંદર ડાયરેક્ટ પૂછાઈ શકે. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુણોત્સવ 5 બાદ તેને વધુ સઘન બનાવવા કોના અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી? તો નિવૃત્ત મુખ્ય સચિવ શ્રી સુધીર માંકડની અધ્યક્ષતાના અંદર મિત્રો આ સમિતિની રચના કરવામાં આવી હતી.
હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આંતરરાષ્ટ્રીય સ્તરે શૈક્ષણિક મૂલ્યાંકન માટેની લંડનની કઈ બેસ્ટ પ્રેક્ટિસ અપનાવવામાં આવી? તો જો મિત્રો આંતરરાષ્ટ્રીય સ્તરે શૈક્ષણિક મૂલ્યાંકન માટેની લંડનની કઈ બેસ્ટ પ્રેક્ટિસ અપનાવવામાં આવેલી છે? તો ઓફિસ ફોર સ્ટેન્ડર્ડાઇઝેશન ઇન એજ્યુકેશન, યાદ રાખી લેજો મિત્રો, ઓફિસ ફોર સ્ટેન્ડર્ડાઇઝેશન ઇન એજ્યુકેશન, જેને ઓફસેટ કહેવામાં આવે છે, બરોબર. અને ઓફસેટનું ફૂલ નેમ પણ તમારી પરીક્ષાના અંદર આખું પૂછાઈ શકે, જેનું ફૂલ નેમ થાય છે મિત્રો ઓફિસ ફોર સ્ટેન્ડર્ડાઇઝેશન ઇન એજ્યુકેશન. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુણોત્સવ 2.0માં અધ્યયન અને અધ્યાપન ક્ષેત્રો કયા છે અને કેટલા ટકાના અંદર છે, બરોબર. આવા પણ ક્વેશ્ચન નીકળી શકે છે તમારી પરીક્ષાના અંદર. તો ગુણોત્સવ 2.0ના અંદર અધ્યયન અને અધ્યાપન ક્ષેત્રો કયા કયા છે અને કેટલા ટકાના અંદર? તો પહેલું છે મિત્રો એકમ કસોટી 12% અંદર આપેલી છે, ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે છે આવો. હવે બીજા નંબરના અંદર આપી છે મિત્રો સત્રાંશ કસોટી, જે પહેલી અને બીજી લેવાય છે મિત્રો એ 12% અંદર આપેલી છે. ત્રીજા નંબરના અંદર આપ્યું છે મિત્રો અધ્યયન માટે અસરકારક વાતાવરણ, એ 15%માં આપેલું છે. હવે ચોથા નંબરના અંદર આપેલું છે મિત્રો અધ્યાપન પ્રક્રિયા 15% અંદર આપેલી છે. તો બરોબર, તો ક્વેશ્ચન કેવો નીકળી શકે છે મિત્રો તે ગુણોત્સવ 2.0ના અંદર અધ્યયન અને અધ્યાપન ક્ષેત્રોના અંદર જે એક ક્ષેત્ર આપેલું છે એકમ કસોટી કેટલા ટકાના અંદર આપેલી છે? તો 12% અંદર આપવામાં આવેલી છે. આવો ક્વેશ્ચન બની શકે છે આ ચારના અંદરથી, બરોબર. મહત્વની મિત્રો માહિતી આપવામાં આવેલી છે. વિડીયો ગમતું હોય તો લાઈક, શેર, કોમેન્ટ કરી દેજો. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુણોત્સવ 2.0ના અંદર શાળાના કેટલાક ક્ષેત્રો આપેલા છે અને કયા કયા ટકાના અંદર વેચાયેલા છે? તો પહેલું આપેલું છે મિત્રો હાજરી 10%ના અંદર આપેલી છે. પછી બીજું આપ્યું છે શાળા સંચાલન, એ પણ 10%માં આપેલું છે. અને સલામતી આપેલી છે મિત્રો 6%ના અંદર. તો આના અંદરથી ક્વેશ્ચન આવો નીકળે તે ગુણોત્સવ 2.0ના અંદર શાળા ક્ષેત્રના અંદરથી શાળા સંચાલન કેટલા ટકાના અંદર આપેલું છે? તો 10%ના અંદર આપવામાં આવેલું છે, વેચવામાં આવેલું છે. તો આવા ક્વેશ્ચન નીકળી શકે. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુણોત્સવ 2.0માં શૈક્ષણિક પ્રવૃત્તિના ક્ષેત્રો જે છે એ કેટલા ટકાના અંદર વેચાયેલા છે? તો એક વેચેલું છે મિત્રો પ્રાર્થના સભા, પ્રાર્થના સભા મિત્રો 2%ના અંદર આપેલું છે. બીજા નંબરમાં આપ્યું છે યોગ અને વ્યાયામ, એ પણ 2%માં આપેલું છે. ત્રીજા નંબરના અંદર આપેલું છે મિત્રો વિશેષ પ્રવૃત્તિમાં ભાગીદારી, એ પણ 4%ના અંદર આપેલું છે, બરોબર. વિશેષ પ્રવૃત્તિમાં ભાગીદારી 4%. હવે ચોથા નંબરના અંદર આપેલું છે સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જે 4%ના અંદર આપેલી છે, જે ધોરણ 8 પછી જે આપવામાં આવે છે, બરોબર. ધોરણ 5 પછી આપવામાં આવે છે બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જે બધી આ રીતે વેચાયેલી છે, બરોબર. તો આના અંદરથી પણ ક્વેશ્ચન નીકળી શકે છે મિત્રો કે ગુણોત્સવ 2.0ના અંદર શૈક્ષણિક પ્રવૃત્તિના ક્ષેત્રોના અંદર યોગ અને વ્યાયામ કેટલા ટકાના અંદર આપેલું છે? તો 2%ના અંદર આપવામાં આવેલું છે. તો આવા બેઝિક ક્વેશ્ચન મિત્રો નીકળી શકે છે. વિડીયોના 2 થી 3 વાર જોજો મિત્રો, આના અંદરથી ક્વેશ્ચન નીકળતા હોય છે મિત્રો, બરોબર. એટલે આવા બધા ક્વેશ્ચનો તૈયાર કરજો. એક લેવલ વાળું મિત્રો આપણે કન્ટેન્ટ આપીએ છીએ મિત્રો. વિડીયો ગમતું હોય તો લાઈક, શેર કરી દેજો. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુણોત્સવ 2.0માં સંસાધનોનો ઉપયોગ એના અંદર કેટલા ક્ષેત્રો આપેલા છે? તો પહેલું એક ક્ષેત્ર આપેલું છે મિત્રો શાળા પુસ્તકાલય, 2%ના અંદર આપેલું છે. બીજા નંબરના અંદર આપ્યું છે ટેકનોલોજીનો ઉપયોગ, એ પણ 2%માં આપેલું છે. પછી ત્રીજા નંબરના અંદર આપેલું છે મધ્યાહન ભોજન, એ પણ 2%માં આપેલું છે. પછી ચોથા નંબરમાં આપ્યું છે મિત્રો પાણી, શૌચાલય અને સ્વચ્છતા, એ પણ 2%માં આપેલું છે. તો આના અંદરથી ક્વેશ્ચન નીકળી શકે છે કે ગુણોત્સવ 2.0ના અંદર સંસાધનોનો ઉપયોગના ક્ષેત્રના અંદર જે આપેલું ટેકનોલોજીનો ઉપયોગ કેટલા ટકામાં છે? તો 2%ના અંદર છે. તો આવા ક્વેશ્ચન નીકળી શકે છે. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત રાજ્યમાં પ્રજ્ઞા કાર્યક્રમની શરૂઆત ક્યારે થઈ? તો 2010ના અંદર થઈ હતી. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ધા શિક્ષણ પરિષદ ક્યારે અને ક્યાં યોજાઈ હતી? તો 1937ના અંદર મહારાષ્ટ્ર વર્ધાના અંદર યોજાઈ હતી, જેના અંદર બુનિયાદી શિક્ષણની શરૂઆત થઈ હતી મિત્રો, જેને નઈ તાલીમ તરીકે પણ ઓળખવામાં આવે છે, બરોબર. તો વર્ધા શિક્ષણ પરિષદ ક્યારે અને ક્યાં યોજાયું હતું? 1937ના અંદર અને મહારાષ્ટ્રના વર્ધાના અંદર યોજાયું હતું, જેના અંદર બુનિયાદી શિક્ષણની શરૂઆત થઈ અને નઈ તાલીમ એને કહેવામાં આવે છે. તો હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રજ્ઞા અભિગમ કયા રાજ્યમાંથી વિચાર લેવામાં આવેલો છે? તો આંધ્રપ્રદેશ રાજ્યના અંદરથી મિત્રો આ પ્રજ્ઞા અભિગમનો વિચાર લેવામાં આવેલો છે. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત રાજ્યમાં ઓનલાઈન શિક્ષણ માટે બનાવેલ એપનું નામ શું છે? તો જી શાલા છે મિત્રો, યાદ રાખજો. અને આ ટેટ ટાટ 2023ના અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, બરોબર, જી શાલા. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જી શાલાનું પૂરું નામ જણાવો. તો ગુજરાત સ્ટુડન્ટ્સ હોલિસ્ટિક એડેપ્ટિવ લર્નિંગ એપ થાય છે, બરોબર. મહત્વનો ક્વેશ્ચન છે 2023ની ટેટ ટાટના અંદર પૂછાઈ ગયો કે જી શાલાનું પૂરું નામ જણાવો. તો ગુજરાત સ્ટુડન્ટ્સ હોલિસ્ટિક એડેપ્ટિવ લર્નિંગ એપ. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નિપુણ ભારત અંતર્ગત FLN શું છે? તો FLN નું ફૂલ નેમ મિત્રો પૂછ્યું છે અને તમારી પરીક્ષાના અંદર પૂછાઈ ગયું 2023ની કે ફાઉન્ડેશનલ લિટરેસી એન્ડ ન્યુમેરેસી, યાદ રાખી લેજો, ફાઉન્ડેશનલ લિટરેસી એન્ડ ન્યુમેરેસી. હવે તમને ખબર છે મિત્રો કે આ ટેટ ટાટ માટેનું મિત્રો વિડીયો આપણે બનાવી દીધું, જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે યોજનાઓ જે ઘડવામાં આવી છે એના અંદરથી ક્વેશ્ચન આવ્યા છે અને મહત્વની બધી યોજનાઓ આના અંદર આવરી લેવામાં આવેલી છે. વિડીયો તમે પણ જોજો, તમારા મિત્રોને શેર કરજો. તો 45મા નંબરનો લાસ્ટમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે નિપુણનું પૂરું નામ જણાવો. આ પણ 2023ની પરીક્ષામાં પૂછાયું ટેટ ટાટમાં. નિપુણનું પૂરું નામ જણાવો. તો નેશનલ ઇનિશિયેટિવ ફોર પ્રોફિયન્સી ઇન રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ન્યુમેરેસી, યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાશે નિપુણનું ફૂલ નેમ.
નેમ? તો નેશનલ ઇનિશિયેટિવ ફોર પ્રોફિયન્સી ઇન રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ન્યુમેરેસી. તો જો મિત્રો આ 45 પ્રશ્નો તમને કેવા લાગે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તમને સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો. ટેટ 1 પરીક્ષા 2025 અંતર્ગત છે એ આજે આપણે લઈને આવ્યા છે સમગ્ર ગુજરાતી ધોરણ 1 થી 5 ભાગ 1. તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે સમગ્ર ગુજરાતી ધોરણ 1 થી 5 ભાગ 1. પ્રશ્ન નંબર 1 તમારી સ્ક્રીન પર છે વિદ્યાર્થી મિત્રો. હું લખું છું આ વાક્યમાં ભૂતકાળનું સાચું રૂપ કયું છે. અહીંયા તમને શું પૂછ્યું છે? ભૂતકાળનું સાચું રૂપ કયું છે એવું પૂછ્યું છે. બરોબર છે. તો એમાં વિદ્યાર્થી મિત્રો તમારો રાઈટ આન્સર આવશે મેં લખ્યું છે. બરાબર, શું આવશે? મેં લખ્યું એ ભૂતકાળનું સાચું રૂપ છે. એમાં હું લખીશ નહીં આવે, હું લખતો હતો નહીં આવે, મને લખાયું પણ નહીં આવે. બરાબર, શું આવશે? મેં લખ્યું એ ભૂતકાળનું સાચું રૂપ છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નીચેનામાંથી કયો શબ્દ જોડાક્ષર ધરાવતો નથી? આ તો તમે જોવો ત્યાં જ ખબર પડી જાય. અહીંયા શું આવશે? સુંદર. બધા શબ્દમાં છે એ જોડાક્ષર ધરાવતા શબ્દો છે. નેક્સ્ટ, મીઠું બોલનાર વ્યક્તિ માટે એક શબ્દ આપો. બરોબર છે. ઘણીવાર કોઈ વ્યક્તિ હોય એ મીઠું બોલતી હોય, એમ કે ને સારું સારું બોલતી હોય, તો ખરેખર આ વ્યક્તિ માટેનો શબ્દ શું માટે એક શબ્દ કહી શકાય? તો કયો આવશે વિદ્યાર્થી મિત્રો? વાચાળ, બોલકણો, બડબડિયો કે મધુરભાષી? તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો મધુરભાષી, જેને મીઠું બોલનાર વ્યક્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરોબર, વાચાળ નહીં આવે, બોલકણો નહીં આવે અને બડબડિયો પણ નહીં આવે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ, ચોરસ શબ્દનું વિરોધી લિંગ શું થાય? બરોબર છે. ઘણીવાર ચોરસી, ચોરસડી કે ત્રિકોણ. ખરેખર ચોરસ શબ્દનું લિંગ પરિવર્તન જ ન થાય, આ ખાસ યાદ રાખજો. ઘણીવાર તમે ટેક્સ્ટ બુકમાં વાંચ્યું છે પણ તમારું કઠિનતા મૂલ્ય છે એ ધોરણ 10 કક્ષાનું છે. કઈ કક્ષાનું છે? ધોરણ 10 કક્ષાનું. બરોબર, એટલે બધા પ્રશ્નો મેં ટેક્સ્ટ બુકમાંથી કાઢ્યા છે ધોરણ 1 થી 5ની, પણ એનું કઠિનતા મૂલ્ય છે એ આને ધ્યાનમાં રાખીને બનાવ્યું છે. બરોબર છે. આ 3 કલાકની મહેનત છે મારી. ક્લાસ સારો લાગે તો એક કોમેન્ટ તો કરજો કે ક્લાસ સારો લાગ્યો, તો આપણે આ લેક્ચર છે એ સિરીઝ કન્ટિન્યુ રાખશું. પ્લસ મેક્સિમમ તમારા બધા ગ્રુપમાં જોજો, જો મોકલી દેજો સદર લેક્ચરની લિંક. વધુમાં વધુ વિદ્યાર્થીઓ જોડાશે તો આપણે ક્લાસ છે એક્ઝામ સુધી કન્ટિન્યુ રાખીશું. બરાબર છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. હા, તો બધાને આવડે કે વરસાદ શબ્દનો સમાનાર્થી શબ્દ શું થશે વિદ્યાર્થી મિત્રો? મેઘ. શું થશે? મેઘ એ વરસાદ શબ્દનો સમાનાર્થી શબ્દ છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તેઓ ઝડપથી દોડ્યા. આ વાક્યમાં ક્રિયા વિશેષણ શું છે? અહીંયા તમને શું પૂછ્યું છે વિદ્યાર્થી મિત્રો? ક્રિયા વિશેષણ, કે તેઓ ઝડપથી દોડ્યા. બરોબર છે. આમાં વિદ્યાર્થી મિત્રો તમારો રાઈટ આન્સર આવશે ઝડપથી. શું આવશે વિદ્યાર્થી મિત્રો? ઝડપથી છે એ ક્રિયા વિશેષણ છે, ખાસ યાદ રાખજો. આપણે સમગ્ર ગુજરાતીના ભાગ છે એ લઈ લઈશું. બરોબર છે. ચિંતા ના કરતા ટોટલ તૈયારી તમને યુટ્યુબ પ્લેટફોર્મ પર કરાવીશ, પણ તમારે સૌથી વધુ વિદ્યાર્થીઓ જોડાઈને એ તમારે કાર્ય કરવાનું છે. તો આપણે લેક્ચર સિરીઝ છે એને આગળ ધપાવશું, એટલે કે કન્ટિન્યુ રાખશું. હવે નીચે વિવિધ પ્રકારના શબ્દો આપ્યા છે, એમાં જોડણીની દ્રષ્ટિએ સાચો શબ્દ કયો છે? આવું જો તમને પરીક્ષામાં પૂછે તો આમાં વિદ્યાર્થી મિત્રો તમારો રાઈટ આન્સર શું આવશે? સૈનિક. આવી રીતે લખાય, ખાસ યાદ રાખજો. બરોબર, બાકી આ બધા શબ્દ છે એ ખોટા છે. કઈ રીતે લખાય? સૈનિક. સૈનિક શબ્દ છે એ જોડણીની દ્રષ્ટિએ સાચો શબ્દ છે. મને ભૂખ લાગી છે પણ જમવાનું મન નથી. આ વાક્યમાં પણ શું છે? બરોબર છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે ને નિપાત નહીં આવે. જો પણ છે ને, પણ એ સંયોજક પણ છે અને નિપાત પણ છે. ખાસ યાદ રાખજો. આ જે પણ આવે ને, પણ એને સંયોજક પણ કહેવાય અને નિપાત પણ કહેવાય. જો બંનેમાં પણ આવી ગયું. બરાબર, આ તો જસ્ટ ઉદાહરણ આપું છું. પણ શબ્દ છે એને સંયોજકમાં કહેવાય અને નિપાત પણ કહેવાય.
સંયોજક શબ્દ ક્યારે લાગશે અને નિપાત ક્યારે લાગશે એની ભેદરેખા તમને પાતળી ભેદરેખા સમજાવી દઉં. જો શબ્દ તમે આખું વાક્ય વાંચો, મને ભૂખ લાગી છે પણ જમવાનું નથી. જ્યારે વિરોધી ભાવ હોય ને, જ્યારે વિરોધ લખવું હોય તો લખી નાખજો, વિરોધી ભાવમાં પણ હોય ને તો એ શું આવશે? સંયોજક. અહીંયા વિરોધી ભાવ છે. મારે મહેનત તો કરવી છે પણ હું આળસુ છું. વિરોધી ભાવ, બરોબર છે. વિરોધી ભાવ હોય તો પણ શબ્દ સંયોજકના અર્થમાં વપરાય. અને જો એવી રીતે હોય, હું જમવા ગયો પણ જમવાનું ન હતું, થઈ ગયા વિરોધી. તો આ અર્થમાં જો વિરોધી શબ્દ વપરાય, બરોબર, વિરોધાભાસ હોય તો સંયોજક આવે. ડન, લખાઈ ગયું છે મારા ખ્યાલ મુજબ બધાને. હવે નિપાત ક્યારે આવે એ પણ તમને સમજાવી દઉં. નિપાત પણ મેં પણ કેચ પકડ્યો. આમાં પણ શબ્દ ઉપર ભાર મૂકવામાં આવ્યો હોય, બરોબર છે, નિપાત કહેવામાં આવે છે. ટૂંકમાં વિરોધાભાસ ના હોય, બરોબર. અને જો વાક્યમાં પણ શબ્દ હોય તો એ નિપાત હોય. સંયોજક ક્યારે હોય? જેમાં વિરોધાભાસ હોય એને સંયોજક પણ કહેવાય, બરોબર. આ પાતળી ભેદરેખા ખાસ યાદ રાખજો, એટલે પરીક્ષામાં તમારો એક પણ માર્ક નહીં જાય ને એક માર્ક તમારો રોકડો થઈ જશે. ડન. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. રડવું ક્રિયાપદનું પ્રેરક રૂપ કયું છે? આવું તમને પરીક્ષામાં પૂછે. 9મા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો? રડાવવું. શું આવશે? રડાવવું. એ રડવું ક્રિયાપદનું પ્રેરક રૂપ કહી શકાય, બરોબર. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. દિવાલ શબ્દનું બહુવચન શું થાય? આ તો તમને બધાને આવડવું જોઈએ. દિવાલ શબ્દનું બહુવચન શું થાય વિદ્યાર્થી મિત્રો? દિવાલો. નહીં કે દિવાલ, દિવાળો, દિવાળ એવું કંઈ ના આવે. દિવાલ શબ્દનું બહુવચન દિવાલો. નેક્સ્ટ, પશુ શબ્દનું સ્ત્રીલિંગ શું થાય? ખાસ એટલે ખાસ યાદ રાખજો, જ્યારે તમને પશુ શબ્દનું સ્ત્રીલિંગ પૂછે ને તો પશુ શબ્દનું સ્ત્રીલિંગ કાંઈ ન થાય, પશુ જ થાય, બરોબર. એમાં પશુડી ન થાય, પશુતા ન થાય, પશુપત્ની પણ ન થાય, ખાસ યાદ રાખજો, બરોબર છે. આ બધા પ્રશ્નો છે ધોરણ 1 થી 5ની ટેક્સ્ટ બુક આધારિત. કઠિનતા મૂલ્યને ધ્યાનમાં રાખીને કેવા ટેટ 1માં પ્રશ્ન પૂછાય એને ધ્યાનમાં રાખીને મેં પ્રશ્નો બનાવ્યા છે વિદ્યાર્થી મિત્રો. 3 કલાકની મહેનત છે, એટલા માટે હું તમને કહું છું કે એકવાર કોમેન્ટ અવશ્ય કરજો, બરોબર. લેક્ચર સારો લાગે તો. મોર એ કયા પ્રકારની સંજ્ઞા છે? મોર કોઈ એક વ્યક્તિનું નામ નથી, બરોબર છે. આખી જાતિની વાત અહીંયા કરવામાં આવી છે. એટલે મોર એ કેવી સંજ્ઞા કહી શકાય? જાતિવાચક સંજ્ઞા છે એ કહી શકાય. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો ગાંધીજી કીધું હોય તો ગાંધીજી શું આવશે એ કોમેન્ટ કરવાની છે, બરોબર છે. એક કોમેન્ટ તો બધા કરજો, બરોબર. ગાંધીજી શું છે એ કયા પ્રકારની સંજ્ઞા છે? ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. ગાંધીજીની કોમેન્ટ કરજો પ્લસ લાગણીની કોમેન્ટ કરજો. લાગણી એ કઈ સંજ્ઞા છે, બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નિપાત કયું નથી? બધાને ખબર છે જ એ શું છે? નિપાત. તો પણ શું છે? નિપાત. નિપાત સવાર નો આવે, એક ખાસ યાદ રાખજો. સવાર છે એ નિપાત નથી, એટલે તમારો રાઈટ આન્સર શું આવશે? સવાર. અહીંયા છે નથી પૂછ્યું છે, છે નથીમાં ભૂલ ન ખાતા, ખાસ યાદ રાખજો, બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. કાગળ પરથી બનતી ભાવવાચક સંજ્ઞા કઈ છે? 14મા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે? કાગળ પરથી બનતી ભાવવાચક સંજ્ઞા કઈ છે? કાગળપણું, બરોબર છે. એ એની ભાવવાચક સંજ્ઞા છે. હાથ નાખો રૂઢિપ્રયોગનો સાચો અર્થ શું થાય વિદ્યાર્થી મિત્રો? શરૂઆત કરવી. શું આવશે વિદ્યાર્થી મિત્રો? શરૂઆત કરી. આજે મેં ધોરણ 10માં 1 થી 3માં માર્ક લાવવા માટે હાથ નાખ્યો, બરોબર છે. શરૂઆત કરી, હાર્ડ મહેનતની. શું આવશે તમારો જવાબ? હાથ નાખો રૂઢિપ્રયોગનો અર્થ શરૂઆત કરવી. હસવું ક્રિયાપદ કયા પ્રકાર છે?
સકર્મક, સહાયક, દ્વિકર્મક, અકર્મક. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે હસવું ક્રિયાપદ છે એ અકર્મક છે. શું છે વિદ્યાર્થી મિત્રો? અકર્મક. ખાસ યાદ રાખજો. હું શબ્દનું બહુવચન શું થાય છે વિદ્યાર્થી મિત્રો? 17મા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે? હું એટલે શું થાય? બહુવચન ખબર જ છે બધાને, અમે જ આવે. બરાબર, તું, તે, તેઓ એવું નહીં આવે. અમે હું શબ્દનું શું છે વિદ્યાર્થી મિત્રો? બહુવચન. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. સાંભળનાર માટે કયો શબ્દ નીચેનામાંથી વપરાય છે વિદ્યાર્થી મિત્રો? શ્રોતા તરીકે આપણે એને ઓળખીએ છીએ. કથાકાર, જે કથા વાંચનાર હોય. શ્રોતા, જે સાંભળનાર હોય. આ બંને વચ્ચેની જે પાતળી ભેદરેખા છે તે યાદ રાખજો. બરોબર છે. વક્તા, જે બોલનાર હોય. પ્રેક્ષક, જે જોનાર હોય. બરાબર. ખાસ એટલે ખાસ આ બધા શબ્દો છે તમારે ખાસ મગજમાં ઉતારી દેવાના રહેશે. અંગૂઠો બતાવો રૂઢિપ્રયોગનો અર્થ. આ તો તમને ખબર પડી જાય. બરોબર છે. શું આવશે વિદ્યાર્થી મિત્રો? અંગૂઠો બતાવો એટલે ના પાડવી. શું આવશે? એમાં નહીં આવે હા પાડવી, ગુસ્સો કરવો નહીં આવે, ઈશારો કરવો પણ નહીં આવે. અંગૂઠો બતાવો એટલે ના પાડવી. ચાલો, નીચેનામાંથી કયો શબ્દ તદ્દવ છે? 20મા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો? સૂર્ય નહીં આવે, ચંદ્ર પણ નહીં આવે, વૃક્ષ પણ નહીં આવે. શું આવશે? આગ. રાઈટ આન્સર શું આવશે તમારો? આગ. હવે વિદ્યાર્થી મિત્રો ધોરણ થોડાક પ્રશ્ન અટપટા આવશે. બહુ મહેનત કરીને બનાવ્યા છે. કોમેન્ટ તો બધાએ કરવાની જ છે. ધોરણ 1ના કલરવ પુસ્તકમાં રમકડા પર આધારિત એકમનું શીર્ષક કયું છે? 21મા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો? રંગબેરંગી કપડાં. બરોબર. શું આવશે જવાબ તમારો? રંગબેરંગી કપડાં. આવા પ્રશ્નો તમને ટેટ 1માં પૂછી શકે. બરોબર છે. ટોટલ ડીપમાં તૈયારી કરાવી છે, ચિંતા ના કરતા. મોડેલ પેપર એક જે હું લોન્ચ કરવાનો છું વિદ્યાર્થી મિત્રો, માઇનોર ફીઝમાં બધાને પરવડે એવી રીતે એકવાર તમે જોઈ લેજો એનું કન્ટેન્ટ કેવું હોય. ડીપલી કન્ટેન્ટ તમને આપીશ. ટેટ 1માં તમારે 110 માર્ક આવે એવી તૈયારી મારે કરાવવાની છે, ગેરંટી સાથે કહું છું. બરોબર છે. ધોરણ 1ના કલરવ પુસ્તકના રમકડા પર આધારિત એકમનું શિક્ષક શું છે? રંગબેરંગી કપડાં. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. ટીકુબેન તો વાંચવાના શોખીન કવિતામાં ટીકુબેનને ક્યાંથી શોધ્યા હતા? 22મા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો? પુસ્તકોના ઢગલામાંથી. ક્યાંથી શોધ્યા હતા ટીકુબેનને? પુસ્તકોના ઢગલામાંથી. બરોબર છે. આ બધા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો ધોરણ 1થી 5ના ગુજરાતીના છે. બરોબર છે. જેમાં આપણે ગુજરાતી ભાષા સજ્જતા આખો અભ્યાસક્રમ જોઈ લેજો. એ અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને આપણે આ ભાગ લોન્ચ કર્યો છે. 23મા નંબરના પ્રશ્નો તરફ આગળ વધીએ. દાદા ખોવાયા છે પાઠમાં દાદાનું નામ શું હતું? બરોબર છે. દાદા ખોવાયા છે પાઠમાં દાદાનું નામ શું હતું વિદ્યાર્થી મિત્રો? કૃષ્ણકાંત નામ હતું. બરોબર છે. વિદ્યાર્થી મિત્રો ધોરણ 2નો આ પાઠ છે. ધોરણ 2 કલરવ. એમાં તમને આ જોવા મળશે. બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. વરસાદ આવે છે કવિતામાં વરસાદ આવે ત્યારે પાંદડું કેવું થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો? 24મા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે? લરરર. શું આવશે વિદ્યાર્થી મિત્રો? લરરર. કુકડો બોલે પાઠમાં કુકડો ક્યારે બોલીને બધાને જગાડે છે વિદ્યાર્થી મિત્રો? 25મા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે સૂર્યના ઉદય પહેલા. આ તો તમને ન વાંચ્યું હોય તો પણ ખબર પડે. ગામડાનું ગૌરવ પાઠમાં ગામના લોકોને કઈ બાબતનો ગર્વ હતો? 26મા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો? ગામડાના લોકોને વ્યસન મુક્તિનો ગર્વ હતો. શેનો ગર્વ હતો? ગામડાનું ગૌરવ પાઠમાં ગામના લોકોને વ્યસન મુક્તિનો ગર્વ હતો. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. કઈ કવિતામાં બાળક ચપટી વગાડતા શીખીને ચી 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 કરવાનું કહે છે? આ તો ખબર જ હોય, બધાએ વાંચ્યું હોય. ના વાંચ્યું હોય તો આપણે નાનપણમાં સાંભળ્યું છે, ચપટી વગાડતા આવડી ગઈ. બરોબર છે. ખાસ એટલે ખાસ છે.
બધા પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે, બધા મગજમાં ઉતારી દેજો. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. સુંદર સુંદર કવિતામાં કવિને વધુ સુંદર શું લાગ્યું? 28મા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે? સુંદર સુંદર કવિતામાં કવિને ઈશ્વર પોતે વધુ સુંદર લાગ્યા. કોણ વધુ સુંદર લાગ્યું? ઈશ્વર પોતે છે એ વધુ સુંદર લાગ્યા. બચાવ વાર્તામાં કિશન ક્યાં પ્રાણીને બચાવે છે? 29મા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો? કૂતરાને બચાવે છે. બચાવ વાર્તામાં કિશન છે એ ક્યાં પ્રાણીને બચાવે છે? આવું જો તમને પરીક્ષામાં પૂછે તો એમાં તમારો રાઈટ આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો કૂતરું. 30મા નંબરના પ્રશ્ન તરફ આગળ વધીએ. ધોરણ 5ના પ્રાર્થના પાઠમાં કઈ નૈતિક બાબત ઉપર ભાર મૂકવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો? કે ધોરણ 5નો જે પ્રાર્થના નામનો પાઠ આપવામાં આવ્યો છે, આ પ્રાર્થના નામના પાઠમાં કઈ નૈતિક બાબત ઉપર છે એ ભાર મૂકવામાં આવ્યો છે? આવું તમને પરીક્ષામાં પૂછે તો એમાં તમારો રાઈટ આન્સર આવશે દયા અને ક્ષમા. શું આવશે વિદ્યાર્થી મિત્રો? દયા અને ક્ષમા. આ વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણ 1 થી 5નું સાહિત્ય આધારિત પ્રશ્ન કહી શકાય. બરોબર છે? ભાષા સજ્જતા, વ્યાકરણ અને સાહિત્ય આધારિત કહી શકાય. બરોબર છે? ધોરણ 1 થી 5માંથી છે તમને આવા પ્રશ્ન પૂછી શકે. કેવો લાગ્યો વિદ્યાર્થી મિત્રો ભાગ 1? હજી આપણે ટોટલ 5 ભાગ લોન્ચ કરીશું. કેટલા? 5. ડીપલી, ચિંતા ના કરતા. એના માટે તમારે આપણા ક્લાસની લિંક મેક્સિમમ વધુ વિદ્યાર્થીઓ સુધી શેર કરવાની છે અને ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જવાનું છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? અને શોર્ટ ટાઈપમાં આપણે જે એક મોડેલ પેપર લોન્ચ કરવાના છે, ડીપમાં નોલેજ આપીશ, નજીવી ફીમાં, બધાને લાભ મળે એવી રીતે. બરાબર? મોડેલ પેપર હાલે બની રહ્યા છે. ટોટલ અપડેટ ટેલિગ્રામમાં આપી દેશે, એટલે ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવાનું ભૂલતા નહીં. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો ધોરણ 1 થી 5નો ગુજરાતીનો ભાગ 1 તમને સારો લાગ્યો હશે. આપણે આના ટોટલ 5 ભાગ લઈશું, એટલે તમારું સમગ્ર ગુજરાતીનો સારાંશ સ્વરૂપે છે એ MCQ હું તમને આપી દઈશ. એની બહાર એક પણ પ્રશ્ન નહીં જાય. થેન્ક યુ મિત્રો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે. થેન્ક યુ મિત્રો. હેલો મિત્રો, તો આજે મિત્રો આપણે ટેટ 1 માટે ખૂબ મહત્વનો ટોપિક મિત્રો, નવા અભ્યાસક્રમ મુજબ ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર, ઓનલી ફોર પદ્ધતિશાસ્ત્ર, આપણે ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર, બરોબર, જેના અંદર પાર્ટ 1 છે મિત્રો, પાર્ટ બીજા આવશે અને 75 MCQ છે. બરોબર, જે તમારી પરીક્ષાના અંદર 15 ગુણના અંદર પૂછાશે. હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા શિક્ષણનો મહત્વનો હેતુ કયો છે? તો ભાષા શિક્ષણનો મહત્વનો હેતુ છે મિત્રો અર્થગ્રહણ છે. શું છે? અર્થગ્રહણ છે. હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળક ભાષા કઈ રીતે શીખે છે? તો બાળક જે છે મિત્રો એ ભાષા અનુકરણથી શીખે છે, અવલોકન કરીને શીખે છે, અનુભવથી શીખે છે અને સતત વ્યવહારમાં ઉપયોગથી પણ ભાષા બાળક શીખતું હોય છે. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે અર્થગ્રહણથી બાળકમાં કઈ શક્તિ વધે છે? તો અર્થગ્રહણથી મિત્રો બાળકના અંદર વિચાર શક્તિ વધતી હોય છે. બરોબર, જો આ લેવલના પ્રશ્નો મિત્રો ગુજરાતી પદ્ધતિશાસ્ત્રના અંદર તમારી પરીક્ષાના અંદર પૂછાશે. આવી રીતે મિત્રો આપણે ગુજરાતી, પર્યાવરણ, ગણિત અને અંગ્રેજી ચારેનું પદ્ધતિશાસ્ત્ર મિત્રો લાવીશું મિત્રો, જેના અલગ અલગ પાર્ટના અંદર રહેશે. બરોબર. હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા શિક્ષણનું મહત્વનું લક્ષ્ય કયું છે? તો અભિવ્યક્તિ અને પ્રત્યાયન એ જે છે મિત્રો એ ભાષા શિક્ષણનું મહત્વનું લક્ષ્ય કહેવાય છે. બરોબર, અભિવ્યક્તિ અને પ્રત્યાયન. હવે 5મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અભિવ્યક્તિ સબળ અને સશક્ત ક્યારે બને છે? તો અભિવ્યક્તિ જે મિત્રો સબળ અને સશક્ત ક્યારે બને છે? ભાષાના કથનના અને લેખનના કૌશલ્ય હસ્તગત કરવાથી મિત્રો આ અભિવ્યક્તિ સબળ અને સશક્ત બને છે. તો આવા ક્વેશ્ચન મિત્રો તમારી પરીક્ષાના અંદર આવી શકે છે ગુજરાતી પદ્ધતિશાસ્ત્રના અંદરથી. બરોબર, વિડીયોના અંદર પ્રશ્નો ગમતા હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો આપણી આ યુટ્યુબ ચેનલ જે ટીચિંગ અજય છે મિત્રો એને સબસ્ક્રાઇબ કરી દેજો. અને ગુજરાતીનું અગાઉ પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુનું વિડીયો બનાવેલું છે મિત્રો, એન્ડ સ્ક્રીન ઉપર મૂકી દે, ત્યાંથી જોઈ લેજો. હવે 6થા નંબરનો પ્રશ્ન સમજીએ કે અભિવ્યક્તિ અને પ્રત્યાયન અંગેની પ્રવૃત્તિઓ કઈ કઈ છે? તો જો મિત્રો અભિવ્યક્તિ કરવા માટે અને પ્રત્યાયન કરવા માટે અંગેની પ્રવૃત્તિઓ કઈ કઈ છે જે બાળકોના અંદર વિકસાવી શકાય છે? પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે મિત્રો આના અંદરથી વિધાન રૂપે પ્રશ્નો. હવે પહેલી આપી છે મિત્રો, શિક્ષકના નિરીક્ષણ હેઠળ શબ્દ વાંચન કરાવવું જોઈએ, એકમોનું સસ્વર ભાવવાહી વાંચન કરાવવું જોઈએ, અગાઉ વાંચેલી વિગતોની રજૂઆત કરાવવી જોઈએ, વાંચન હરીફાઈઓ કરાવડાવવી જોઈએ, પસંદગીની વાર્તાઓનો વર્ગ સમક્ષ વાંચન
ચિત્ર વર્ણન કરાવવું જોઈએ, સમાચાર પત્રો, સામાયિકો વગેરે વાંચનની હરીફાઈઓ કરાવવી જોઈએ, વાર્તા કથન સ્પર્ધાઓ કરાવવી જોઈએ, અભિનય ગીત કે ગીત સ્પર્ધાઓ યોજવી જોઈએ, વિવિધ સાંસ્કૃતિક સ્પર્ધાઓ યોજવી જોઈએ, કાવ્ય જ્ઞાન સ્પર્ધાઓ પણ યોજવી જોઈએ. અને નીચે આપેલી છે મિત્રો બીજું આપણે જે સમજીએ સારી રીતે, બરોબર. પરિચય સ્થળો, પરિચિત વસ્તુઓનું વર્ણન કરાવવું જોઈએ, બરોબર. પરિચિત સ્થળો અને પરિચિત વસ્તુઓનું વર્ણન કરાવવું જોઈએ, સંવાદોનો રોલ પ્લે કરાવવો જોઈએ, સમાચારનું લેખન કરાવવું જોઈએ અને જોડણીની રમત રમાવવી જોઈએ, બરોબર. તો આના લીધે મિત્રો વ્યક્તિના અંદરથી બાળકના અંદર અભિવ્યક્તિ અને પ્રત્યાયન વિકસાવી શકાય છે, બરોબર. પરીક્ષાના અંદર મિત્રો વિધાન સ્વરૂપે પ્રશ્નો બનાવવા હોય તો આના અંદરથી બની શકે છે. હવે 7મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સર્જનાત્મકતા અંગેની પ્રવૃત્તિઓ કઈ છે. તો બાળકના અંદર સર્જનાત્મકતા પ્રવૃત્તિ વિકસાવી હોય તો કઈ કઈ પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ બાળક પાસે. તો બાળક પાસે મિત્રો પ્રસંગ વર્ણન સ્પર્ધા કરાવવી જોઈએ, મુદ્દા પરથી વાર્તા કથન એ પદ્ધતિ કરાવવી જોઈએ, જોડકણાની રચના કરાવવી જોઈએ, લેખન હરીફાઈની પ્રવૃત્તિ યોજવી જોઈએ, ઉચ્ચારણમાં સરખા પ્રાસવાળા શબ્દની રમત રમાડવી જોઈએ, નિબંધ લેખન સ્પર્ધા યોજવી જોઈએ બાળકોના અંદર. પછી શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધાનો પણ મિત્રો અહીંયા આપણે ઉપયોગ કરવો જોઈએ કે જેથી બાળકના અંદર સર્જનાત્મકતા અંગેની પ્રવૃત્તિઓ વિકસાવે છે, બરોબર. અને ચિત્રો વર્ણન સ્પર્ધા કરવી જોઈએ, શબ્દ ચિત્ર અને વાક્ય રચના સ્પર્ધા કરવી જોઈએ, વાતચીત કે સંવાદ કરવી જોઈએ. તો બરોબર, તો સર્જનાત્મકતા અંગે મિત્રો આ બધી પ્રવૃત્તિઓ બાળકના અંદર કરાવવાથી એના અંદર સારો એવો ભાષાનો વિકાસ થતો હોય છે. યાદ રાખજો, પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. હવે 8મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા અધ્યયનના મુખ્ય ક્ષેત્રો કેટલા છે. તો જો મિત્રો ભાષા અધ્યયનના મુખ્ય ક્ષેત્રો કેટલા છે. તો અર્થગ્રહણ, અભિવ્યક્તિ, તાર્કિક ચિંતન, સર્જનાત્મકતા, વ્યવહારિક ઉપયોજન. યાદ રાખી લેજો, બરોબર. આ બધા પૂછાય એવા છે મિત્રો ભાષા અધ્યયનના મુખ્ય ક્ષેત્રો, બરોબર. અર્થગ્રહણ, અભિવ્યક્તિ, તાર્કિક ચિંતન, સર્જનાત્મકતા, વ્યવહારિક ઉપયોજન. હવે 9મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અર્થગ્રહણના વિકાસમાં મહત્વનો ભાગ પણ ભજવે છે, બરોબર. તો જુઓ અર્થગ્રહણના વિકાસમાં મહત્વનો ભાગ કોણ ભજવે છે. તો શ્રવણ કૌશલ્ય અને વાંચન કૌશલ્ય મિત્રો મહત્વનો ભાગ ભજવતું હોય છે અર્થગ્રહણના અંદર, બરોબર. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા શિક્ષણની સૌપ્રથમ શરૂઆત ક્યાંથી થાય છે. તો ભાષા શિક્ષણની સૌપ્રથમ શરૂઆત મિત્રો આ કર્ણેન્દ્રિયોથી થાય છે, સાંભળવાથી થાય છે, બરોબર. યાદ રાખી લેજો. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ શું ભાષા શિક્ષણની બુનિયાદી છે. તો શ્રવણ જે છે મિત્રો એ ભાષા શિક્ષણની બુનિયાદી છે, બરોબર. આવો ક્વેશ્ચન નીકળી શકે. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શ્રવણ કૌશલ્યની સંકલ્પના જણાવો. તો અહીંયા મિત્રો શ્રવણ કૌશલ્યની બે સંકલ્પના આપેલી છે, એ તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. એક આપી છે મિત્રો ધ્વનિ સંકેતો સાંભળીને અર્થગ્રહણ અને અર્થઘટન કરે તે શ્રવણ કૌશલ્ય, બરોબર. ધ્વનિ સંકેતો સાંભળીને અર્થગ્રહણ અને અર્થઘટન કરે તેને શ્રવણ કૌશલ્ય કહેવાય છે. બીજી મિત્રો સંકલ્પના આપેલી છે કે ધ્વનિ ભેદ પારખવો, ધ્વનિને માનસિક રીતે ધારણ કરીને તેનું અર્થઘટન કરવું, બરોબર. આ શ્રવણ કૌશલ્યની સંકલ્પના છે. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શ્રવણ એ કેવું કૌશલ્ય છે. તો શ્રવણ જે છે ને મિત્રો ગ્રહણશીલ કૌશલ્ય કહેવાય, બરોબર. આ ક્વેશ્ચન આવી શકે છે. શ્રવણ એ કેવું કૌશલ્ય છે, ગ્રહણશીલ કૌશલ્ય કહેવાય છે. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વાંચન કૌશલ્યની સંકલ્પના આપણે સમજવાની છે, બરોબર. વાંચન કૌશલ્યની સંકલ્પના પરીક્ષાના અંદર પૂછાઈ શકે મિત્રો. તો વાંચન એક કલા છે. વાંચનની કલા સાધ્ય કરવાનું પ્રથમ પગથિયું તે સાક્ષર જ્ઞાન વાંચન એટલે લિપિ ચિહ્નોની ઓળખ, શબ્દોની સમજણ, બરોબર. યાદ રાખી લેજો. આ જે છે મિત્રો વાંચન કૌશલ્યની સંકલ્પના છે. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ વાંચન અને લેખન, શ્રવણ અને કથન, વાણી એ બધા કૌશલ્ય બાળકમાં શું ફેરફાર કરે છે. તો બાળકની પ્રગતિમાં પ્રદાન કરે છે, બરોબર. બાળકની પ્રગતિમાં પ્રદાન કરે છે. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા માધ્યમથી ગણિત શિક્ષણ વધારે સફળ બને છે, બરોબર. કયા માધ્યમથી ગણિત શિક્ષણ વધારે સફળ બને છે. તો ભાષા શિક્ષણના માધ્યમથી મિત્રો આ ગણિત શિક્ષણ જે છે ને વધારે સફળ બનતું હોય છે. આ ભાષા શિક્ષણ છે મિત્રો એ કોઈ પણ ભાષા શીખવાના અંદર મિત્રો 100% તમને કામ આવતું જ હોય છે. હવે 17મા નંબરનો પ્રશ્નનો ખૂબ મહત્વનો પ્રશ્ન છે. આના અંદરથી વિધાન રૂપે પ્રશ્નો બનાવવા હોય તો બની શકે છે કે વ્યાકરણ શિક્ષણના હેતુઓ કયા કયા છે. તો વિદ્યાર્થીઓ વ્યાકરણના મૂળ તત્વોનું જ્ઞાન પ્રાપ્ત કરે છે, વિદ્યાર્થીઓ વ્યાકરણના પ્રાપ્ત જ્ઞાનનો ઉપયોગ કરે છે, વિદ્યાર્થીઓ વ્યાકરણના સિદ્ધાંતો કે નિયમો અંગે સમજ મેળવે છે, તો વિદ્યાર્થીઓ વ્યાકરણની પ્રતિ અભિરુચિ કેળવે છે. તો આ બધા જે છે મિત્રો વ્યાકરણ શિક્ષણના હેતુઓ છે અને તમારી પરીક્ષાના અંદર વિધાન સ્વરૂપે પૂછાઈ શકે છે. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ
કે વ્યાકરણ શિક્ષણનું મહત્વ શું છે. ભાષા શિક્ષણમાં ભાષા મુખ્ય છે અને વ્યાકરણ ગૌણ છે. બરોબર, યાદ રાખી લેજો કે ભાષા શિક્ષણ અંદર ભાષા જે છે મિત્રો એ મુખ્ય છે અને વ્યાકરણ જે છે ને એ ગૌણ છે. ભાષા સાધ્ય છે અને વ્યાકરણ સાધન છે. તો આ વ્યાકરણ શિક્ષણનું મિત્રો મહત્વ છે, જે તમારી પરીક્ષાના અંદર મિત્રો વિધાન સ્વરૂપે પૂછાઈ શકે છે. નીચે મુદ્દા આપ્યા છે કે વ્યાકરણ એ ભાષા સાથે સંકળાયેલું એક વિશિષ્ટ અંગ છે. બીજું આપ્યું છે મિત્રો, શુદ્ધ ભાષા વ્યાકરણને કારણે વ્યાકરણના જ્ઞાનથી બને છે. બરોબર, યાદ રાખજો, શુદ્ધ ભાષા વ્યાકરણના કારણે વ્યાકરણના જ્ઞાનથી બને છે. નીચે આપ્યું છે મિત્રો, વાંચન કૌશલ્યનો વિકાસ વ્યાકરણને કારણે થઈ શકે છે. બરોબર, જુઓ, વાંચન કૌશલ્યનો વિકાસ આના કારણે થાય છે, વ્યાકરણના કારણે. હવે વ્યાકરણ તર્ક શક્તિ અને માનસિક શિસ્ત કેળવે છે. હવે નીચે આપ્યું છે મિત્રો, વ્યાકરણ ભાષાની વ્યંજન શક્તિને દીપાવે છે. બરોબર, વ્યાકરણ ભાષાની વ્યંજન શક્તિને દીપાવે છે. નીચે આપ્યું છે, સ્વભાષાનું વ્યાકરણ અન્ય ભાષા શીખવવામાં ઉપયોગી બનતું હોય છે. બરોબર, સ્વભાષાનું વ્યાકરણ જે છે અન્ય ભાષા શીખવવામાં ઉપયોગી બનતું હોય છે. નીચે આપ્યું છે મિત્રો, વ્યાકરણથી ભાષા શુદ્ધ, સચોટ, પ્રસાદિક, સુરુચિકર અને અભિવ્યંજનાત્મક બને છે. નીચે આપ્યું છે મિત્રો, વ્યાકરણ તો ભાષા માટે પ્રાણવાયુઓની ગરજ સારી છે, તે ભાષાને જીવંત અને શુદ્ધ રાખે છે. તો જો મિત્રો, આ બધા જે હતા ને એ વ્યાકરણ શિક્ષણનું મહત્વ હતું. બરોબર, આના અંદરથી ક્વેશ્ચન બની શકે છે વિધાનવાળા. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા શિક્ષણ માટેના 4 કૌશલ્ય ક્રમ અનુસાર કયા છે. તો જો મિત્રો, ભાષા શિક્ષણ માટેના 4 કૌશલ્ય ક્રમ અનુસાર કયા છે? તો શ્રવણ, કથન, વાંચન અને લેખન. યાદ રાખજો, ક્રમ અનુસાર આવું જ પૂછાય છે તમારી પરીક્ષાના અંદર. સૌપ્રથમ આવે છે શ્રવણ, કથન, વાંચન અને લેખન. આ જે બધા છે ને એ ભાષા શિક્ષણ માટેના કૌશલ્યો છે ક્રમમાં. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા શિક્ષણના અધ્યયન ક્ષેત્રમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો શબ્દ ભંડોળનો થાય છે, વ્યાકરણનો થાય છે, લેખન અને વાંચન ક્ષેત્રનો થતો હોય છે. બરોબર, યાદ રાખજો. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષણ પ્રક્રિયાની પાયાની બાબત કઈ છે? તો અભ્યાસક્રમ જે છે મિત્રો એ શિક્ષણ પ્રક્રિયાની પાયાની બાબત કહેવાય છે. બરોબર, અભ્યાસક્રમ. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા શિક્ષણનું પ્રથમ અને અંતિમ પગથિયું કયું છે? તો ભાષા શિક્ષણનું પ્રથમ અને અંતિમ પગથિયું કયું છે મિત્રો? શ્રવણ એ પ્રથમ પગથિયું છે અને લેખન જે છે મિત્રો એ અંતિમ પગથિયું છે. તો આવા ક્વેશ્ચન મિત્રો તમારી ગુજરાતી પદ્ધતિ શાસ્ત્રના અંદર પૂછાઈ શકે છે. બરોબર, ટેટ 1ના અંદર. આ પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે મિત્રો એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હોય મિત્રો તો આપણી આ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા શિક્ષણના કયા કૌશલ્યનો સૌથી વધુ ઉપયોગ થાય છે? તો ભાષા શિક્ષણના અંદર મિત્રો કથન કૌશલ્ય જે છે મિત્રો એનો સૌથી વધારે ઉપયોગ થતો હોય છે. બરોબર, કથન કૌશલ્ય. તો જો મિત્રો, આજે આપણે આ ગુજરાતી પદ્ધતિ શાસ્ત્રના અંદર 75 પ્રશ્નો સમજવાના છે, જેનો આ પાર્ટ 1 છે મિત્રો. અલગ બીજા હજુ પાર્ટ આવતા રહેશે. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત તમને જણાવી દઉં કે બાળ વિકાસ એ તમારી ટેટ 1ના અંદર 15 ગુણના અંદર પૂછાશે. બરોબર, અને બાળ વિકાસના અંદર 16 મુદ્દા આપેલા છે. આ 16 મુદ્દાના અંદરથી મિત્રો આપણે 3 વિડીયો બનાવ્યા છે, જેના અંદર પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 એ રીતે બાળ વિકાસના 3 વિડીયો બનાવ્યા છે, જેના અંદર 60+ ક્વેશ્ચન છે. બરોબર, આ 3ના અંદર એટલે 180 ક્વેશ્ચન થાય છે મિત્રો. આ 3 પાર્ટના અંદર મિત્રો જેટલા પણ ક્વેશ્ચન આપ્યા છે એ બધા જોજો મિત્રો. બાળ વિકાસના અંદર 15 ગુણના અંદર. મિત્રો, આ વિડીયોમાં આપણે ટેટ 1ની અંદર ધોરણ 1 અને ધોરણ 2માં આવતા ગણિત અને ગુજરાતીના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈશું. તો પહેલો પ્રશ્ન છે, ધોરણ 1માં બાળકોને કેટલા સુધી અંક શીખવવામાં આવે છે? તો સાચો જવાબ છે 1 થી 100. પ્રશ્ન 2, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં અભ્યાસક્રમનું કેવું માળખું સ્વીકારવામાં આવ્યું છે? તો સાચો જવાબ છે 5+3+3+4. પ્રશ્ન 3, ધોરણ 1 ગણિતના પાઠ્યપુસ્તકનું નામ શું છે? તો સાચો જવાબ આવશે આનંદદાયી ગણિત. પ્રશ્ન 4, ગણિતમાં લીનાનો પરિવાર દ્વારા શું શીખવવામાં આવે છે? તો સાચો જવાબ આવશે માપન. તો ગણિતમાં તહેવાર દ્વારા શું શીખવવામાં આવે છે? તો સાચો જવાબ આવશે પેટર્ન. પ્રશ્ન 7, કેરીની મિજબાનીમાં કેટલી સંખ્યાઓ શીખવવામાં આવે છે? તો સાચો જવાબ આવશે 1 થી 9. પ્રશ્ન 8, ધોરણ 1 ગણિતમાં કુલ કેટલા એકમ છે? તો સાચો જવાબ આવશે 13 એકમ. પ્રશ્ન 9, શું છે લાંબુ, શું છે ગોળ
દ્વારા શું શીખવવામાં આવે છે? તો સાચો જવાબ આવશે આકૃતિઓ. પ્રશ્ન 10. ધોરણ 1 ગણિતનું પાઠ્યપુસ્તક કેટલા પાનાનું છે? તો સાચો જવાબ આવશે 122 પાનાનું. પ્રશ્ન 11. ધોરણ 1 ગુજરાતી પાઠ્યપુસ્તકમાં પ્રથમ પાને શાનું ચિત્ર છે? તો સાચો જવાબ આવશે ડી. અપ્પુ પહોંચ્યો મેળે. પ્રશ્ન 12. ધોરણ 1 ગુજરાતી પાઠ્યપુસ્તકમાં કેટલા એકમો છે? તો સાચો જવાબ આવશે 8 એકમ. પ્રશ્ન 13. ધોરણ 1 ગુજરાતીમાં પ્રથમ એકમ કયો છે? વાદળ ગરજે, ઉંદરનો ડર, નાના અમથા વાંદરાભાઈ કે નાનકડી ઢીંગલી? તો સાચો જવાબ આવશે નાના અમથા વાંદરાભાઈ. પ્રશ્ન 14. વાંદરો અને મગર વાર્તા કયા ધોરણમાં આવે છે? એ ઓપ્શન છે ધોરણ 2, બી ઓપ્શન છે ધોરણ 1, સી ઓપ્શન છે ધોરણ 4 કે ડી ઓપ્શન ધોરણ 3? તો સાચો જવાબ આવશે ધોરણ 1. પ્રશ્ન 15. ધોરણ 1ના એકમ 2માં કોની વાત આવે છે? એ ઓપ્શન છે એ લાકડી છૂટી, બી ઓપ્શન છેલ છબીલો, સી ઓપ્શન વાંદરો મગર, ડી ઓપ્શન ટીપા ટપકે ટપ ટપ? તો સાચો જવાબ આવશે ડી ઓપ્શન ટીપા ટપકે ટપ ટપ ટપ. પ્રશ્ન 16. વાદળ ગરજે એકમમાં કયા અક્ષર શીખવવામાં આવે છે? તો સાચો જવાબ આવશે વ ર સ દ. સી ઓપ્શન આવશે. પ્રશ્ન 17. બિલ્લીને આવ્યા ચક્કર એકમમાં કયા અક્ષર શીખવવામાં આવે છે? ક બ અ છ, જ ડ ત ર, સી અ બ ક છ કે ડી પ ડ ત ણ? તો સાચો જવાબ આવશે ક બ અ છ. પ્રશ્ન 18. ધોરણ 1 ગુજરાતીમાં અપ્પુ પહોંચ્યો મેળે એકમમાં કયા અક્ષર શીખવવામાં આવે છે? એ છે લ ટ ચ ખ, બી છે જળ ત ક, સી છે અ બ ક છ કે ડી પ ડ ત ણ? તો સાચો જવાબ આવશે પ ડ ત ણ. ડી ઓપ્શન. પ્રશ્ન 19. ધોરણ 1 ગુજરાતીમાં રીંગણા લવ 2 4 પાઠમાં કયા અક્ષર શીખવવામાં આવે છે? તો એ છે લ ટ ચ ખ, બી છે અ બ ક છ, સી છે પ ડ ત ણ કે ડી છે જળ ત ક? તો સાચો જવાબ આવશે એ લ ટ ચ ખ. પ્રશ્ન 20. ધોરણ 1 ગુજરાતીમાં ઉંદરનો ડર એકમમાં કયા અક્ષર શીખવવામાં આવે છે? તો એ ઓપ્શન છે જળ ત ક, બી છે જ હ ગળ, સી છે પ ડ ત ણ અને ડી છે લ ટ ચ ખ? તો જવાબ સાચો આવશે જ હ ગ ળ. પ્રશ્ન 21. ધોરણ 1 ગુજરાતીમાં ઢ ઠ સ થ કયા એકમમાં શીખવાય છે? નાનકડી ઢીંગલી એ ઓપ્શન, બી ઓપ્શન ઉંદરનો ડર, સી ઓપ્શન વાદળ ગરજે કે ડી ઓપ્શન ફિરકી ફરર? તો સાચો જવાબ આવશે નાનકડી ઢીંગલી. પ્રશ્ન 22. ધોરણ 1માં નીચેના પૈકી કઈ અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ થાય છે? એ ઓપ્શન છે કવિતા જોડકણા વાતચીત કરે, બી ઓપ્શન છે કવિતા અને જોડકણા સાંભળે, સી ઓપ્શન છે કવિતા અને જોડકણા ગાય અને ડી ઓપ્શન ઉપરના બધા જ? તો મિત્રો સાચો જવાબ આવશે ડી ઓપ્શન ઉપરના બધા જ. પ્રશ્ન 23. ધોરણ 1 થી 5માં અઠવાડિયાનું કેટલા કલાક શિક્ષણ કાર્ય કરાવવું જોઈએ? 42 કલાક, બી ઓપ્શન 40 કલાક, સી ઓપ્શન 48 કલાક કે ડી ઓપ્શન 45 કલાક? તો મિત્રો સાચો જવાબ આવશે 40 કલાક. પ્રશ્ન 24. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 સમિતિના અધ્યક્ષ કોણ હતા? એ વસુધા કામત, બી એમ કે શ્રીધર, સી મંજુલ ભાર્ગવ કે ડી ડૉક્ટર કૃષ્ણસ્વામી? તો સાચો જવાબ આવશે
ડી ડૉક્ટર કૃષ્ણસ્વામી કસ્તુરીગન. પ્રશ્ન 25. ધોરણ 1 ગુજરાતીમાં પ્રથમ એકમમાં કયા અક્ષર શીખવવામાં આવે છે? એ ઓપ્શન છે વરસદ, બી ઓપ્શન છે ગમનજ, સી ઓપ્શન છે અબકછ કે ડી ઓપ્શન પડતણ. તો સાચો જવાબ આવશે ગમનજ, બી ઓપ્શન. તો મિત્રો, આવી જ રીતના આપણી ચેનલ સાથે જોડાયેલા રહો. સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. આ રીતના હવે વિડીયો તમને આ ચેનલ પર જોવા મળશે. અને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. ધન્યવાદ.